લખતર શહેરના ઉગમણા દરવાજા બહાર પેટ કરાવી વેઠ જેવા દ્રશ્યો સામે આવ્યા। લખતર શહેરના ઉગમણા દરવાજા બહાર ભારતની પ્રાચીન કલાઓ કરતબોને જાળવી રાખવા અન્ય રાજ્યમાંથી લોકોનું આગમન થયું હતું, જે કારીગરો દ્વારા શિયાળો, ઉનાળો, ચોમાસું દરમિયાન પોતાની સંપૂર્ણ ઘરવખરી લઈ ગામે ગામ ફરી પ્રાચીન કલાને જાળવી રાખી છે। ગ્રામજનોને એકત્ર કરી અંગ કસરતના દાવ સાથે અવનવા કરતબો રજૂ કરી લોકોમાં મનોરંજન પૂરું પાડ્યું હતું। જીવના જોખમે રસ્તા પર ચાલી કરતબો રજૂ કરવામાં આવ્યા, જે કરતબો દરમિયાન લોકો દ્વારા જે પૈસા આપવામાં આવે તેમાંથી પોતાના પરિવારનું ગુજરાન ચાલી રહ્યા છે। ત્યારે દ્રશ્યો જોઈ ગુજરાતની કહેવત સામે આવે છે કે પેટ કરાવે વેઠ, જે પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે અલગ અલગ કરતબો કરી રહ્યા છે અને હાજર લોકો દ્વારા જે પણ પૈસા આપે તેમાંથી પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે। બીજી તરફ જોઈએ તો આ લોકોને મળતી પરચુરણ રકમથી એમનું ગુજરાન માંડ ચાલે છે, જેમાં એમના બાળકોને સરખા કપડાં પણ પહેરવા માટે હોતા નથી અને એમના બાળકોને ભણાવે કઈ રીતે। ત્યારે સરકાર દ્વારા એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે કરોડોનો ધુમાડો કરી શાળા પ્રવેશોત્સવ જેવા કાર્યક્રમ યોજવામાં આવે છે। તે પછીની વાસ્તવિકતા તરફ નજર કરવામાં કોઈને તસ્દી લેવાની ફુરસદ હોતી નથી। આવા બાળકોને યોગ્ય દિશામાં શિક્ષણ આપી તમને ક્યારેક કોઈની પાસે યાતના ન કરવી પડે તેવું ઉન્નત જીવન જીવવાનો રસ્તો ચીંધવો એ દરેક નાગરિકોની જવાબદારી બને છે।